गुजरात के वडोदरा के नवीन कलेक्टर कार्यालय में आज राजस्व कर्मचारियों ने अपनी लंबित मांगों को लेकर प्रदर्शन किया। वडोदरा के नवीन कलेक्टर कार्यालय में आज राजस्व कर्मचारियों ने अपनी लंबित मांगों को लेकर एक अहम प्रदर्शन किया। कर्मचारियों ने काली पट्टी बांधकर विरोध जताया और अपनी मांगों को लेकर आवेदन पत्र प्रस्तुत किया। आज के इस विरोध प्रदर्शन में बड़ी संख्या में राजस्व विभाग के कर्मचारियों ने भाग लिया। मुख्य रूप से यह प्रदर्शन कर्मचारियों की नियुक्तियों और प्रमोशन से संबंधित मुद्दों को लेकर किया गया। મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સમક્ષ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે। આ અંગે ગત 9 તારીખના રોજ અમે માન્ય કલેક્ટર સાહેબ મારફતે તમામ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ આવેદનપત્રો આપેલા હતા, પરંતુ હાલ 10 દિવસ થવા છતાં એ અંગે સકારાત્મક નિર્ણયો થયા ન હોય મહેસૂલી મહામંડળે દરેક જિલ્લા કક્ષાએ આજે કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ ફરજ બજાવે તેવો આદેશ કરેલો છે। આજે મુખ્ય 4 માંગણીઓ મહેસૂલી મહામંડળે સરકાર સમક્ષ રજૂ કરી છે। એમાં નાયબ આમદારની સિનિયોરિટી યાદી જે લગભગ 8 વર્ષથી વધારે સમયથી બની નથી, એવી જ રીતે ક્લાર્કથી નાયબ આમદાર પ્રમોશન અને જિલ્લા ફેરબદલીઓની જે અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે એનો નિર્ણય કરવા માટે વિભાગમાં રજૂઆત કરવામાં આવેલ છે।